ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું પ્રશ્ન બેંક ડીનું સોલ્યુશન. 102 સુધી આપણે જોઈ ચૂકેલા છે મિત્રો. હવે આપણે 103થી લઈશું મિત્રો. તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ચાલો, પ્રશ્ન નંબર 103, શબ્દકોશ કા સહી ક્રમ પહેચાનીએ. જો મિત્રો, અહીંયા કસમ, જ્ઞાન, જનક ને ક્ષત્રિય. અહીંયા કસમ, જનક, કસમ અને ક્ષત્રિય, કસમ અને જ્ઞાન. તો મિત્રો જો અહીંયા કસમ તો બધામાં છે, પણ ક્ષત્રિય છે એટલે ક્ષત્રિય પહેલાં કથી બને, ક અને ક્ષ, બરાબર, એટલે આ આવશે પ્રશ્ન સી. તમારે યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ ક્ષ વાળું હોય તો એ ક પછી તરત આવે. ચાલો, હવે ઇંગ્લિશ વિભાગ છે 104. ઇટ ઇઝ અ ખાલી જગ્યા, ઇટ ઇઝ અ નાઇસ ગિફ્ટ, ખાલી જગ્યા, આઈ ડોન્ટ લાઇક ઇટ. ઇટ ઇઝ અ નાઇસ ગિફ્ટ એન્ડ, અને જો આનો મતલબ થાય તે સુંદર ગિફ્ટ છે, મને ગમતી નથી. આઈ ડોન્ટ લાઇક ઇટ તો એવું થાય. એન્ડ એટલે અને, તે સુંદર ગિફ્ટ છે અને મને ગમતી નથી. ઓર એટલે કે અથવા, સો એટલે તેથી, નાઇસ ગિફ્ટ છે તેથી મને ગમતી નથી, કે બટ એટલે પણ, તો અહીંયા આવે બટ, બરાબર. તે સુંદર ગિફ્ટ છે પણ મને ગમતી નથી એટલે બટ આવે, બટ એટલે પણ, બરાબર મિત્રો. ઓપ્શન ડી. ચાલો મિત્રો, 105 પ્રશ્ન નંબર. નીચે વાક્યમાં યોગ્ય પદક્રમનો વિકલ્પ શોધો. એટલે કે સાચું વાક્ય કયું ગોઠવાયેલું છે? ગોલુ સિસ્ટર પિંકુ ઇઝ, પિંકુ ઇઝ અ ગોલુ સિસ્ટર, એટલે પિંકુ સિસ્ટર, ગોલુ પિંકુ, એટલે આ છે બી, બરાબર. પિંકુ ઇઝ અ ગોલુ સિસ્ટર, ઓપ્શન બી. ચાલો, 106. ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ક્લાસ, છોકરી ક્લાસમાં છે એટલે ઇન આવે, બરાબર. ઓન એટલે પર, અંડર એટલે નીચે, અબ એટલે ઉપર, બરાબર, એટલે ઇન, ઓપ્શન બી. ગર્લ ઇન ધ ગર્લ ઇઝ ઇન ધ ક્લાસ, બરાબર. ચાલો, સાચું સ્પેલિંગ શોધો. તો સાચું સ્પેલિંગ જીરાફ, બરાબર. તો જીરાફનો GRRAF, જીરાફ, ઓપ્શન બી. ચાલો, પ્રશ્ન આ તમને આ રીતનું પૂછાશે. એક ચિત્ર આપશે, તેના આધારે તમારે પ્રશ્ન જવાબ આપવાના છે. 108. ચાલો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. આ તમને શાનું પિક્ચર લાગે છે? કિચનનું, હોટલનું, ડ્રોઈંગ રૂમનું કે ક્લાસરૂમનું, બરાબર. એટલે ક્લાસરૂમ તો છે નહીં, આ હોટેલે નથી. એટલે જો તમે અહીંયા ગેસની સગડી તમને દેખાય, એટલે આ કિચન છે, બરાબર. ઓપ્શન એ. ફ્રીજ છે. ચાલો, હાઉ મેની ફ્લાવર પોટ્સ આર ધેર. આ ચિત્રમાં ફ્લાવર પોટ એટલે ફૂલોના કુંડા કેટલા છે? જો મિત્રો, એક આ ફૂલોનો કુંડો છે, બરાબર, એટલે કે ઓનલી વન, એટલે ઓપ્શન એ. ચાલો, ધ ફ્રૂટ બાસ્કેટ ઇઝ ખાલી જગ્યા ધ ફ્રીજ, ફ્રૂટ બાસ્કેટ, બોલો, ફ્રીજ ઉપર છે એટલે ઓન આવે, બરાબર. ધ ઓપ્શન બી, બરાબર. જો અહીંયા મેં લખ્યું છે, બરાબર. ઓન એટલે ઉપર, અબો એટલે ઓન એટલે કોઈ વસ્તુ ઉપર હોય, બરાબર, અબો, અને અંદર એટલે નીચે, ઓર એટલે અથવા, બટ એટલે પણ, એન્ડ એટલે અને આ બધા સંયોજકો છે, સો એટલે તેથી. આ તમારે યાદ રાખવામાંથી 1 થી 2 માર્કનું તમારે ફાઇનલ આવશે, બરાબર. ચાલો, 111. હવે હિન્દી આવ્યું. हमारे शहर में हमें खाली जगह नहीं फैलानी चाहिए, गंदगी, सादगी, स्वच्छता के गंदगी. तो बन बेस्ट कયું છે? गंदगी न फैलानी चाहिए, बराबर. ऑप्शन बी. विलोम शब्दों को सही, विलोम એટલે વિરોધાર્થી. ચાલો, સહી જોડ પે છે. કંગાલ તો કપૂર, જલ તો થલ, કુદાલ તો કૂપ, કોમલ તો કઠોર. તો ઓપ્શન ડી, કોમલ અને કઠોર એનો વિરોધાર્થી છે, બરાબર. ચાલો, અહીં કંગાલ છે તેનું ધનવાન થાય, આ ખોટું જોડ છે એટલે આ આવે, બરાબર. ચાલો, શબ્દકોશ કા સહી ક્રમ પહેચાનીએ. સાવન, સીતમ, સીમા કે સુમન, બરાબર. તો જો પહેલાં ક કા કી મુજબ સા આવે, બરાબર, એટલે સાવન, બરાબર. પછી સા વાળા બે છે, આ છે અને આ છે, બરાબર, પણ આમાં સી છે, પણ આમાં હસવી છે એટલે સીતમ, બરાબર. ઓપ્શન એ. ચાલો, પ્રશ્ન નંબર 114. સંકેત કો પહેચાનીએ. આ તમને ખબર છે, આ પ્લસ દેખાય એટલે દવાખાનાની, એટલે અસ્પતાલ, ઓપ્શન ડી. ચાલો, લડકા શબ્દ કા વચન પરિવર્તન કીજીએ. વચન એટલે એક છોકરો અને વધારે, બરાબર ને, એક વચન બહુ વચન, એમ તો લડકા તો લડકે, બરાબર. અને લિંગ પરિવર્તન હોય તો લડકી, એટલે અહીંયા વચન છે તો લડકી, ઓપ્શન એ. ચાલો, ગલત જોડ પહેચાનીએ. તો જો અહીંયા 99 છે, આ 66 છે, આ સાચું છે, આ 56 સાચા છે, 78 સાચા છે, બરાબર. તો 99 એટલે 96 આપ્યા, એટલે આ ખોટી જોડ છે. એટલે તમારે હિન્દીના એકડા જોઈ જવા, એ તમારે 1 માર્કનું આવશે જ ફાઇનલ, બરાબર. ચાલો, 117. 3 पहियों वाला साधन कौन सा है? એટલે કોને 3 પૈણા છે? ઊંટ ગાડી, અને 2 હોય સ્કૂટર ને 2 હોય સાયકલ, અને રિક્ષા. તો ઓપ્શન ડી. ફૂલો से नित खाली जगह सीखो. तो मजा सीखो, झुकना सीखो, हंसना सीखो કે जगना सीखो. तो फूलों से नित हंसना सीखो, बराबर. ઓપ્શન બી. ચાલો, ચરવાહે કા ગુજરાતી અર્થ શું થાય? ચરવાહ એટલે ગાયો ભેંસો ચારવા વાળો, એને ગોવાળિયો કહેવાય, ચોકીદાર ન કહેવાય, બરાબર. ચોર, ગાડીઓ કે ગોવાળિયો. તો ઓપ્શન બી, ગોવાળિયો. કોણ સે, છેલ્લો પ્રશ્ન છે प्रश्न बैंक डी नो. कौन से साधन में मुसाफरी करोगे तो टिकट नहीं लगेगा? जो स्टीमर में टिकट हो, ट्रेन में हो, बस में हो, बैलगाड़ी એટલે કે બળદગાડામાં હોય નહીં. ઓપ્શન સી. તો મિત્રો, ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. અસ્તુ.